150, 145 કે પછી 140 પ્લસ માર્ક્સ? શું આટલા માર્ક્સ આવ્યા હોય એટલે હવે સિલેક્શન પાકું છે? ના, બિલકુલ નહીં. દર વર્ષે એવા ઉમેદવારો હોય છે જેમણે ખૂબ મહેનત કરીને સારા માર્ક્સ મેળવ્યા હોય છે, પણ ડીવી દરમિયાન થયેલી અમુક બેદરકારીના કારણે તેમની પ્રક્રિયા અટકી જાય છે. આથી હું એવી 10 મોટી ભૂલો બતાવીશ જે તમે ટાળી લેશો તો ડીવી વધુ સરળ બની શકે છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લી ભૂલ સૌથી ખતરનાક છે. સૌથી પહેલી ભૂલની વાત કરીએ કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ન લઈ જવા. હવે માર્ક્સ તમારા ભલે 150 પ્લસ છે, પરંતુ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વગર ત્યાં પહોંચશો તો એક મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે તમારા માટે. તેથી અને ઝેરોક્ષો ઉપર વધારે ભરોસો ના રાખતા. ઝેરોક્ષો તો લેવાની જ છે, એની સાથે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એની ફાઇલમાં સૌપ્રથમ તમે એક લિસ્ટ બનાવીને રાખી દેજો. બીજા નંબરની મોટી ભૂલ કરે છે કે બોનસ માર્ક્સ જે મળવાપાત્ર સર્ટિફિકેટો છે એ ન લઈ જવા. ધારો કે એનસીસી સર્ટિફિકેટ છે, સ્પોર્ટ્સ સર્ટિફિકેટ છે, આરઆરયુ સર્ટિફિકેટ છે, અથવા વિધવા મહિલા માટેનું સર્ટિફિકેટ છે જેના બોનસ માર્ક્સ મળતા હોય છે, તો એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાનું છે. ત્રીજા નંબરની સૌથી મોટી ભૂલ કરે છે કે નામ પ્રોબ્લેમ. માત્ર એક સ્પેલિંગની ભૂલ અથવા આખા લેટરની ભૂલ હોય છે, અથવા જે જન્મ તારીખ હોય છે એમાં ભૂલ હોય છે, કે આધાર કાર્ડમાં અલગ હોય છે અને એલસીમાં અલગ હોય છે, આવી ભૂલ છે. તેઓ અત્યારે જ તમે ડીવી પહેલાં આ બધું સુધારી નાખો, જેથી ડીવીની તારીખ જાહેર થાય ત્યારે તમારે વધુ ધક્કા ખાવા ના પડે. તો આ નાની નાની બાબતોને ચેક કરી લેજો, અને સ્પેલિંગ ભૂલ બધા જ ડોક્યુમેન્ટમાં સમાન છે કે સ્પેલિંગમાં કોઈ ભૂલ છે એ જોતા રહેજો, અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો. ચોથા નંબરની ભૂલ કરે છે કે કોલ લેટર. ઘણા ઉમેદવારો ડાઉનલોડ તો કરે છે કોલ લેટર, પરંતુ પૂરું વાંચતા નથી. એટલે કે ડીવી સેન્ટર પર જઈને ખબર પડે છે કે કંઈક રહી ગયું. તો જે કોલ લેટર આવશે તમારું ડીવી પહેલાં, એને સંપૂર્ણ વાંચવાનું છે, અને મેં જેમાં સંપૂર્ણ જે ડિટેલ આપી છે એને એકવાર સંપૂર્ણ રીડ કરી લેવાની છે, જેથી આગળ પ્રોબ્લેમ ના થાય. પાંચમી મોટી ભૂલ કરે છે કે ફાઇલ મેનેજમેન્ટ. લાઇનસર ગોઠવવાના ડોક્યુમેન્ટ હોય છે, તો બધા ડોક્યુમેન્ટ એક જ ફાઇલમાં તમારે રાખવાના છે અને ક્રમ પ્રમાણે ગોઠવી દેવાના છે. તો ડીવીના દિવસે તમારે દોડાદોડી ના કરવી પડે અને ફાઇલને ફોડવી વધારે ના પડે. છઠ્ઠી મોટી ભૂલ છે કે ફેક ડોક્યુમેન્ટ લઈ જવા. કોઈ પણ ફેક સર્ટિફિકેટ અથવા ખોટી માહિતી તમે લઈ જશો તો એ ક્યારેય માનવામાં આવશે નહીં. હંમેશા સાચા અને માન્ય દસ્તાવેજો જ રજૂ કરવાના છે. જેમ કે અમુક ડેટ અપડેટ નથી કરાવેલી એવા ડોક્યુમેન્ટ લઈ જવા, તો આવી ત્યાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. સાતમી મોટી ભૂલ કરે છે કે રિપોર્ટિંગ ટાઈમ. જ્યાં હાજર થવાનું હોય છે ડીવીમાં તમે મોડા પહોંચશો, તો આવું કરવાનું નથી. તમારે આગલા દિવસે જ ત્યાં હાજર થઈ જવાનું છે નજીકમાં રહીને, અને બીજા દિવસે જે ટાઈમ આપ્યો હોય એનાથી થોડું વહેલું જતું રહેવાનું રહેશે. આઠમા નંબરની મોટી ભૂલ છે કે ફોટોસ. તમે પાસવર્ડ સાઇઝના ફોટો લઈ જવાના હોય છે, અને વેલિડ આઈડી પ્રૂફ જે લઈ જવાનું હોય એ સાથે રાખવાનું છે. અને ઘણા લોકો આ ભૂલી જતા હોય છે, પરંતુ તમારે ફોટા 10થી 20 ફોટા લઈને જવાના હોય છે. નવમી મોટી ભૂલ કરે છે કે સર્ટિફિકેટ જે વેલિડિટી હોય છે એ એમને ખબર નથી હોતી, જે અપડેટ કરાવવાની બાકી હોય છે. જેમ કે કાસ્ટ સર્ટિફિકેટ છે, નોન ક્રિમિનલ છે, ઈડબ્લ્યુએસ માટે સર્ટિફિકેટ છે. તો આવા સર્ટિફિકેટની જે તારીખો છે એ અપડેટ થઈ છે કે 3 વર્ષ પૂરા થઈ ગયા છે, એવી રીતે તમારે ચેક કરવાનું છે. અને જો તારીખ પતી ગઈ છે તો અપડેટ કરાવી લેજો, એટલે તમારે ધક્કા ખાવા ના પડે. હવે 10મી સૌથી મહત્ત્વની વાત કરીશ. 150 પ્લસ માર્ક્સ તમને ડીવી સુધી તો લઈ જઈ શકે, પણ સફળતા માટે જરૂરી છે કે તમારા ડોક્યુમેન્ટ પણ સંપૂર્ણ અને યોગ્ય છે કે નહીં. તેથી ઓવર કોન્ફિડન્સમાં કોઈ પણ ચેક છોડશો નહીં, અને સંપૂર્ણ ચેક કરી લેજો કે આપણા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે કે નહીં. અને તમારે કોઈ ડીવી વિશે કોઈ પ્રોબ્લેમ હોય કે ડોક્યુમેન્ટ કયા લઈ જવાના, એનો મેં કોમેન્ટમાં પિન કરી દીધો છે, અને એ વિડીયો જોઈ લેજો કે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. હવે જો તમે ઈચ્છો છો કે ડીવી વખતે કોઈ પણ મુશ્કેલી ન આવે, તો આ વિડીયો તમારા દરેક મિત્ર સુધી જરૂર શેર કરજો. કદાચ તમારી એક શેર કોઈની મહિનાઓની મહેનત બચાવી શકે છે. તો એલઆરડી 2026ની દરેક સાચી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.